ખાય એનું ન વધે ને આપણે થોડું ખાઈએ ત્યાં વધી જાય અને પછી કમ્પલસરી આપણે આવું બધું કરવું જ પડે. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું. હા, વેલકમ બેક ટુ ગરબા ક્વીન સોનલ વ્લોગ. બસ હમણાં જસ્ટ અમે ઉઠ્યા છીએ. આજે થોડું મોડું થઈ ગયું છે ઉઠવામાં. 8 સાડા 8 વાગી ગયા ઉઠવામાં અમારે, કેમ કે 2 દિવસ તો અમે ઊંઘ પૂરી કરી છે. થાક ઉતાર્યો છે નવરાત્રિનો. 9 દિવસ રમવું એટલે પછી એટલું બધું ખાધું પીધું છે બહારનું ખાધું, તો પછી હવે પેટ વેટ ફૂલી ગયા છે, વજન થોડું વધી ગયું છે, તો હવે ઉતારવું પડશે ને. કેમ કે આમાં શું એટલું બધું ખાધું છે એટલે મેં વિચાર્યું થોડું હવે થોડાક દિવસ સુધી, જેમ કે દિવાળી આવે ત્યાં સુધી થોડું ધ્યાન રાખીએ તો ડિટોક્સ થઈ જાય. મીન્સ કે ડાયટ નહીં પણ થોડું ઘણું ધ્યાન રાખવાનું. બસ હું ડાયટ વાઇટ તો કરતી નથી, ખાઈ તો લઉં છું બધું, પણ થોડું એવું સાદું ખાવાનું કે ભાઈ થોડું પેટ જે હેવી થઈ ગયું હોય તો થોડું સારું થઈ જાય. અને બીજું કે અમે ગણપતિથી શરૂઆત કરી છે, સ્વીટ ને પ્રસાદ ને બધું ખાવાનું. અને નવરાત્રિના 9 દિવસ અને પછી દશેરાના દિવસે બહાર ખાધું હતું. બહારનું હતું અમારે જમવાનું 2 ટાઈમ, તો બહુ હેવી થઈ ગયું હતું બહુ જ, અને થાક બી બહુ લાગ્યો હતો. તો એટલે 2 દિવસ બ્લોગ નહોતો આવ્યો. પણ હવે આજથી ફરીથી આપણે રૂટીનમાં આવી જઈએ છીએ. મારું ખાવાનું રૂટીન મેં ગઈકાલથી ચેન્જ કર્યું છે. ગઈકાલે મેં ચા ઓછી કરી દીધી, ખાવાનું એકદમ સાદું કરી દીધું છે. પણ આજે હું તમને કહેવા માગું છું કે હું રૂટીનમાં શું મેં ચેન્જ કર્યું છે ખાવા પીવામાં, એ હું તમને કહીશ. કારણ કે દિવાળી સુધી 15 દિવસ સુધી હું એકદમ સાદું અને સિમ્પલ અને એવી રીતે રહેવાની છું કે દિવાળીમાં પાછા 5 દિવસ સુધી 4-5 દિવસ સુધી સ્વીટ ને બધું ખાઈએ તો વાંધો ના આવે. કારણ કે ખાવાનો શોખ હોય ને એટલે પછી ખાલી દબાઈ રાખીએ તો એવું બી ના ચાલે ને. તો થોડું આપણે ડિટોક્સ કરવું જોઈએ ને, તો પછી બોડી ડિટોક્સ કરવા માટે થઈને થોડું સિમ્પલ રહેવાનું. તો હું થોડું સાદું ખાવાની છું ને હું તમને કહીશ કે હું શું સિમ્પલ સાદું લેવાની છું. તો સૌથી પહેલાં મેં મારા માટે ગરમ પાણી મૂક્યું છે, જે હું પીશ. કાલે પણ મેં 4 થી 5 વાર પીધેલું હતું, આજે પણ હું 4 થી 5 વાર ગરમ પાણી પીશ. તો સૌથી પહેલાં હું નેણે કોઠે ગરમ પાણી પીશ. તો ગરમ પાણી પીધા પછી હું અહીંયા મગ બનાવીને રાખ્યા છે. મગમાં મેં મીઠું અને ખાલી થોડા એવા મરી નાખ્યા છે. મીઠું જ્યારે મેં બાફા ને ત્યારે જ મીઠું નાખી દીધું હતું, અને મરી અને ધાણા ભાજી, બસ બીજું કાંઈ નહીં આમાં, તેલ વગરનું. અને આ કડવાટ અને ચા. ગરમ પાણી પી લીધું છે, પછી કડવાટ પીશ, મગ અને ચા સાથે. ચાલો તો ખાઈએ. તારે નથી કરવું ડાયટ? ખાઉં છું. ડિટોક્સ નથી કરવું તારે? યાર છોકરાઓ ગમે એટલું ખાય એનું ન વધે ને આપણે થોડું ખાઈએ ત્યાં વધી જાય, અને પછી કમ્પલસરી આપણે આવું બધું કરવું જ પડે. એટલે સૌથી પહેલાં કડવાટ પીશ, કારણ કે બહુ બધા દિવસ સુધી સ્વીટ ને આ તેને બધું ખાધું છે એટલે કડવાટ પીવી બહુ જરૂરી છે. પછી ચા અને મગ. તો ચાલો ખાઈએ આપણે. જિંજરમાં ને ટેડીબેરમાં કંઈ ફરક છે? આ ટેડીબેરે એટલું ગંદુ ને મારી જિંજરે એટલી ગટરની કૂતરી બનીને ગઈ છે. સાવ ગટરની કૂતરી બની ગઈ છે. જિંજર એટલી ગંદી કેમ થાય છે? હજી 11 અઠવાડિયે નવડાવી છે તો પાછી નવડાવવી પડે છે. એકચ્યુઅલી જિંજરને છે ને બહાર સુસુપોટી કરવા જાય ને ત્યાં થોડું શું નર્મદાના પાણીની પાઇપલાઇનનું કામ ચાલુ છે, તો ખાડા પડેલા છે ને ધૂળ બહુ જ ઉડે છે. હવે ધૂળના કારણે જિંજરને ધૂળ ચીપકી જાય છે. ધૂળ છે ને ઓલા શું કહેવાય, ચુંબકની જેમ. હા, ચુંબકની જેમ જિંજરને આવીને ચીપકે છે. જિંજર લોહો છે અને ઓલું ચુંબક છે આવીને ચીપકી જાય. જિંજર સૂલી ઉપર ચડવા તૈયાર થઈ ગઈ? જિંજર, આજે અમે બધા જિંજર મેડમની સેવામાં હાજર છીએ. જોઈ લે. આંખમાં નિંદર ભરીશ? ચિંજુ નીની આવે. ઇગ્નોર. આ જિંજરને નવરાવી છે. જોઈ લે મોઢું કેવું ફેરવે છે. જિંજરને નવરાવી છે અને જિંજરનું મોઢું જો મોઢું પીળું કરી નાખ્યું. જિંજર અહીંયા જોતો અહીંયા. જિંજર અહીંયા જોતો, જો મોઢું પીળું કરી નાખ્યું. ચ્યુસ્ટિક ખાય ને મોઢું પીળું કરી નાખ્યું. દવા ચ્યુસ્ટિક બધું લગાડી દીધું. હા, શું કર્યું તે? શું કર્યું? એકચ્યુઅલી જિંજરબેનને નવરાવીને ચ્યુસ્ટિક આપી હતી તો મોઢું પીળું કરી નાખ્યું. જીજે જોતો અહીંયા જોતો, કેવી ઇગ્નોર કરીશ. જોઈ લે ફરક પડે જ કંઈ. તો જેમ કે મેં તમને કીધું કે હું બોડી ડિટોક્સ કરું છું, તો હું સિમ્પલ સાદું ખાવાની છું. થોડા દિવસ ચાલશે, બાકી તો પાછું શરૂ થઈ જશું અમે. કાં ક્રીમી? ખાધા વગર તો ચાલે નહીં પૈસા, પણ હા થોડું મેન્ટેન કરવા માટે થઈને ક્યારેક આપણે કરવું જોઈએ. તો હવે આજે અમે અત્યારે લંચમાં બનાવીએ છીએ મસાલા ખીચડી. મસાલા ખીચડી, સલાડ અને પાપડ.
બસ એટલું પણ અમે રમ્યા છે બહુ મજા આવી, બહુ રમ્યા, 9 દિવસ અમે રમ્યા છીએ અને જલસા કર્યા છે. તો હવે અત્યારે મસાલા ખીચડી બનાવીએ છીએ અને સલાડ હું સમારી નાખું છું. મસાલા ખીચડી ક્રીમી તું વઘારી નાખીશ ને? મસાલા ખીચડી ક્રીમી વઘારશે, ઘીમાં વઘારજો. પહેલાં ઘી નાખી દેજે અને એમાં જ વઘારજે. ઘીમાં મસાલા ખીચડી વઘારશે અને હું સલાડ બનાવી નાખું છું ને પાપડ શેકી નાખું છું અને ખીચડી ક્રીમી વઘારી નાખશે, કારણ કે ક્રીમી સારી ખીચડી વઘારે છે. તો ચાલો હું તમને બતાવું. મસાલા ખીચડી માટે લીલા મરચાં, આદુ, લસણ અને ટમેટાં મૂકી દીધા છે. બટેટું નથી નાખવું કારણ કે બટેટું મને ભાવતું બી નથી અને મસાલા ખીચડીમાં બટેટું મને સારું નથી લાગતું. તો બસ હવે અમે વઘારી નાખીએ છીએ. તો સલાડ માટે કાકડી, ટમેટું, જામફળ અને કોબી એ હું સમારી નાખું છું ને એમાં મસાલો કરી દઉં છું. મસાલો હું મરચું નહીં નાખું, ખાલી જીરું, ધાણા જીરું અને મીઠું અને સેજ એવું મરી, બસ બીજું કાંઈ. એકચ્યુઅલી તેલમાં વઘાર કરે છે. એ કહે છે કે હું તેલમાં કરીશ, કારણ કે ક્રીમી તેલમાં કરે છે ને હું ઘીમાં વઘાર કરું છું. પછી ઘી અમે ઉપરથી નાખી દઈશું ખાવા ટાઈમે. તો આ મારી મસાલા ખીચડી, સલાડ અને પાપડ તૈયાર છે. હું છે ને ડાયટ નથી કરતી, પણ હું ક્યારેક સિમ્પલ ખાઉં છું. સિમ્પલ મને છે ને આઈસ્ક્રીમ ખાવાનો બહુ શોખ છે, જે હું બંધ કરી દઉં છું થોડો ટાઈમ સુધી. પછી તળેલું તીખું ખાવાનો શોખ છે, જે હું ખાતી નથી, થોડા ટાઈમ સુધી બંધ કરી દઉં છું રિલેક્સ થવા માટે. પેટને એકદમ રિલેક્સ કરવા માટે થઈને હું એ ઓછું કરી દઉં છું, બંધ કરી દઉં છું. એ પણ લિમિટેડ પીરિયડ માટે. પછી પાછું હું ખાવાનું શરૂ કરું છું, કારણ કે ભૂખ્યા રહીને કોઈ દિવસ છે ને ડાયટ કે કંઈ ન કરાય. તમે કોઈ સપ્લિમેન્ટરી લો કે પ્રોટીન લો, આ લો બહારનું, એ ના લેવાય. હા, તમે પ્રોટીન લો છો, તમે ઘરની એવી વસ્તુ લો, જેમ કે દાળ છે, ભાત ખાઓ, દાળ ભાત ખાઓ, કઠોળ ખાઓ, કાચું પનીર ખાઓ કે એવું બધું ખાઓ તો એમાં પ્રોટીન મળી જ જાય છે આપણને. તો હું ક્યારેક કાચું પનીર ખાઈ લઉં, પર કઠોળ રોજ ખાઈ લઉં અને તળેલું ખાવાનું બંધ કરી દઉં, કે પછી તીખું ખાવાનું બંધ કરી દઉં, આઈસ્ક્રીમને બધું ખાવાનું બંધ કરી દઉં છું, ઠંડુ પાણી પીવાનું બંધ કરી દઉં છું. ઠંડુ પાણી આમ બી પીતી નથી, પણ થોડું ઘણું જે પીવું છું એ બી સાવ બંધ કરી દઉં છું. એટલે મીન્સ કે તેલ મરચું અને ઠંડુ અને બહારનું ખાવાનું, ફાસ્ટ ફૂડ, એ બધું બંધ કરી દઉં છું થોડા દિવસ માટે, લિમિટેડ પીરિયડ માટે બંધ કરી દઉં છું. પછી જેવું મને લાગે કે હવે હું એકદમ રિલેક્સ થઈ ગઈ છું, મારે 1.5-2 કિલો ઓછું થઈ ગયું છે, એ પછી પાછું હું મારું ખાવાનું શરૂ કરી દઉં છું. પણ સારી રીતે, મીન્સ કે હેલ્ધી રીતે ખાઉં છું. ગંદુ નહીં ખાતી, પણ હેલ્ધી રીતે. બહારનું ખાઉં છું તો બી સારું ખાઉં છું, આઈસ્ક્રીમ્સને વગેરે ખાઉં છું તો બી સારું ખાઉં છું, પણ સારી વસ્તુઓ ખાવાની, જે તે વસ્તુઓ નથી ખાતી. પણ હા, ખાવાનો શોખ છે એ છૂટતો નથી, પણ વચ્ચે ધ્યાન બી રાખી લઉં છું. તો સ્ટ્રિક્ટ ડાયટ કરવા કરતાં થોડા સ્ટ્રિક્ટ સિમ્પલ હેલ્ધી લાઈફસ્ટાઈલ રાખવી બહુ સારી વસ્તુ છે. હેલ્ધી લાઈફસ્ટાઈલ હશે તો બીમારીઓ ઓછી આવશે, હાર્ટ એટેકના ચાન્સીસ ઓછા થઈ જાય છે, શુગરનું ચાન્સીસ ઓછા થઈ જાય છે, બ્લડ પ્રેશર આ તે બધું ચાન્સીસ ઓછા થઈ જાય છે. તમે રોજના અમુક નિયમો પાડો કે રોજ સવારે ઉઠીને કડવાટ પીવી છે કે ગરમ પાણી પીવું છે, કે પછી આજે અમારે સાવ એકદમ હેલ્ધી ફૂડ ખાવું છે. ભૂખ્યા રહેવાથી પણ તબિયત બગડે છે, ભૂખ્યા રહેવાથી પણ બીમારીઓ આવે છે, કારણ કે પેટ સિવાય જાય છે. ભૂખ્યું નહીં રહેવાનું, સ્ટ્રિક્ટ ડાયટ નહીં કરવાની,
તો સિમ્પલ ખાઈને પણ આપણે બધું મેન્ટેન કરી શકીએ છીએ, હેલ્ધી લાઈફસ્ટાઈલ કરીને પણ આપણે સારી રીતે રહી શકીએ છીએ. તો બસ એ હું ટ્રાય કરું છું કરવાની. તો બસ હવે 10-15 દિવસ હું આવી રીતે સિમ્પલ અલગ અલગ વસ્તુ બનાવીશ, પણ સિમ્પલ વસ્તુ ખાઈશ. દિવાળીમાં હું બધું જ ખાઈ લઈશ, બહારનું બી ખાઈ લઈશ, આઈસ્ક્રીમ બી ખાઈ લઈશ, મીઠાઈઓ બી ખાઈ લઈશ, બધું જ ખાઈ લઈશ. પછી થોડા દિવસ સુધી પછી શાંત થઈ જઈશ કા. તો આ વ્લોગનું હું અહીંયા એન્ડ કરું છું. તમને મળું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, અને લાઇક અને શેર કરવાનું પણ શરૂ કરી દેજો. અને નેક્સ્ટ વ્લોગમાં કદાચ હું એક્સરસાઇઝ બી જે કરું છું એ બી હું તમને મેન્શન કરીશ કે હું કઈ એક્સરસાઇઝ કરું છું, શું કરું છું. કારણ કે હું હેલ્ધી લાઈફસ્ટાઈલ જ્યારે બી સ્ટાર્ટ કરું છું ત્યારે એક્સરસાઇઝ બી કરું છું, ખાવાનું હેલ્ધી લઉં છું, શું લઉં છું એ તમને બધું હું કહેતી રહીશ. તો તમે સબસ્ક્રાઈબ કરી રાખજો. હું તમને મળું નેક્સ્ટ વ્લોગમાં. ચાલો આવજો, ટાટા.